પ્રેમમાં આંધળા બનેલા એક તરફી પ્રેમીએ પ્રેમિકાના ભાઈનું અપહરણ કરી નાખ્યું. ત્યારબાદ પોતે સારું બનવાના પ્રયત્ન કરવાના ચક્કરમાં પોલીસને જાણ કરીને બતાવે છે, પોલીસને ગેરમાર્ગે દોરે છે ને આખી ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે ને આ આરોપીનો ભાંડો ફોડી નાખ્યો છે. શું મામલો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈડર ખાતે થોડાક દિવસ પહેલાં શોભાયાત્રા હતી. આ દરમિયાન આરોપી દેવરાજ રાઠોડ, જે એક ગામમાં રહેતી યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો. જો કે યુવતી તેને કોઈ રિસ્પોન્સ આપતી નહોતી ને ત્યારબાદ એક મનગઢંત કહાણી ઘડે છે ને યુવતીનો જે નાનો ભાઈ હોય છે તેને અને તેના ભત્રીજા જે યુવક આ દેવરાજ રાઠોડ છે તેનો જ ભત્રીજો, તે બંનેનું અપહરણ કરીને શોભાયાત્રામાંથી તે નીકળી જાય છે. ત્યારબાદ તે બાઇકમાં આખો દિવસ આ યુવકોને આમ તેમ ફેરવે છે ને પોતે ખૂબ આ બનાવથી ચિંતિત હોય તેવી રીતે ઢોંગ કરે છે ને જે યુવકનો પરિવાર હોય છે તેને ફોન કરીને જાણ કરે છે કે શોભાયાત્રામાંથી મારા ભત્રીજાનું પણ અપહરણ થયું છે ને તમારા દીકરાનું પણ અપહરણ થયું છે. આ બાબતને લઈને જે યુવતીના પરિવારજનો છે તે ખૂબ મુશ્કેલીમાં આવી જાય છે, ચિંતામાં આવી જાય છે ને તેઓ જાદર પોલીસનો સંપર્ક કરે છે. આ ઘટનાની ગંભીરતા, કેમ કે બાળકો નાના હતા તેને ધ્યાનમાં રાખીને જાદર પોલીસ છે તો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરે છે. ત્યારે તપાસ દરમિયાન આરોપી દેવરાજ રાઠોડ છે તે પોતે એક ફેક્ટરીમાંથી આ બંને બાળકોને શોધી લાવે છે અને પોલીસ સમક્ષ એવી વાત રજૂ કરવાનો તે પ્રયાસ કરે છે કે તેના બાળકોને શોધ્યા. જો કે પોલીસને દેવરાજ રાઠોડ પર શંકા ગઈ ને તેની સઘન પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડે છે અને તેને જ આ બાળકોનું અપહરણ કર્યું. અને એની પાછળનું કારણ હતું કે જે યુવતી સાથે તે એક તરફી પ્રેમમાં હતો તે યુવતી તેને રિસ્પોન્સ કરતી નહોતી ને ભવિષ્યમાં બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ રાખવા માટે, તેણે બ્લેકમેલ કરવા માટે તેણે આખું કાવતરું ઘડ્યું હતું, જેનો ભાંડફોડ થયો છે. આ મામલે શું કહી રહ્યા છે સાબરકાંઠાના ડીવાયએસપી, તેમને સાંભળો. સાહેબ, જાદર પોલીસ સ્ટેશન નજીક એક અપહરણનો બનાવ બન્યો હતો. શું સમગ્ર મામલો, કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું કારણસર આ અપહરણ કર્યું હતું? ગઈકાલે સાંજે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં બે બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે એમના એક અપહરણનો બનાવ બન્યો હતો. એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ બે બાળકોનું અપહરણ થયેલું છે. એમાં 2 બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો. અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી. એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ બે બાળકોને શોધવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આ બે બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ. ત્યારબાદ આ બંને બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી બનાવ અનુસંધાને. જેમાં યુક્તિ પ્રયુક્તિથી દેવરાજની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એ એને બોલાવતી ન હોય એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું. ત્યારબાદ જે બાળકના વાલી છે એમણે જાદર પોલીસ સ્ટેશન ખાતે આ દેવરાજ રાઠોડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ફરિયાદ નોંધાવેલ છે, જેની તપાસ હાલ જાદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ નાઓ કરી રહેલ છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલુમાં છે. અન્ય જે બાળક હતું એ બાળકનો આરોપી સાથે શું સંબંધ હતો અને એને કેમ સાથે રાખવામાં આવ્યો?
અન્ય જે બાળક છે જેની ઉંમર વધારે છે 9 વર્ષ છે એ બાળકનો સગો એ જે દેવરાજ છે એનો સગો ભત્રીજો થાય છે અને એને સાથે રાખવાનું કારણ એ હતું કે તે જો આને લઈ જાય તો દેવરાજ ઉપર કોઈ શકવેમ ના કરે, કારણ કે એના ઘરનું પણ એક બાળક આમાં ગુમ થયેલું હતું. દેવરાજ શું કરી રહ્યો છે? દેવરાજનું મૂળ કામ છે એ ડીજેમાં ઓપરેટર તરીકે કામ કરી રહેલ છે. આરોપી જે છે એ જે વાલી વારસો છે, વાલી વારસોને ક્યારે ખબર પડી કે એમનું બાળક અપહરણ થયું છે? બેઝિકલી ગામમાં એ દિવસે વરઘોડો હતો અને આ બાળકો વરઘોડામાં રમી રહેલા હતા સાંજે 7-7:30 વાગ્યાના અરસામાં, અને એવામાં જ આ જે દેવરાજ છે એણે કલાક રહીને ગામના એક વ્યક્તિ જે આ બાળકના મોટા પપ્પા થાય છે એને ફોન કરીને જાણ કરેલી હતી કે આ બે મોટરસાઇકલ પર આવેલા ઈસમો આ બંને બાળકોને ઉઠાવીને લઈ ગયા છે, હું એમનો પીછો કરી રહેલ છું અને હાલ હું ઈડર સુધી પહોંચ્યો છું ને મારું બાઇકનું પેટ્રોલ પૂરું થઈ ગયેલું છે અને હું આગળ તપાસ કરી રહ્યો છું. આપણે સાંભળ્યા હતા સાબરકાંઠાના ડીવાયએસપી તેમના ઘટનાને લઈને માહિતી આપી છે ને પ્રેમ પામવા માટે જે કૃત્ય આરોપીએ અંજામ આપ્યો છે ને જે યુવતીના ભાઈનું જ અપહરણ કરી લેવામાં અને પોતાના જ ભત્રીજાનું અપહરણ કરવામાં આવ્યું, તે બાદ પોલીસે આરોપી સામે અપહરણ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને પ્રેમના ચક્કરમાં આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.